ગાડીમાં ભરાઈ ગઈ છે ગેસ સીએનજી ફૂડ ઝોન આસોપાલમ ઠંડી ગરમ કુંડો બધા નાય છે જો ચોકીદારો ગીર્યા છે નમસ્કાર મિત્રો, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, હૃદય આનંદ નવા દેશી બ્લોગમાં તમારું સ્વાગત છે. રેડી થઈ ગયા છીએ અને વાગ્યા છે 6:30. આજે જવું છે બહાર એટલે અંધારું કેટલું છે બધે જઈશું મંદિરે કૂતરાનું બિસ્કિટ આપી અને જઈએ ઘરે પાછા. આજે તો ભેંસને વાંખે ચમકાશે. મમ્મી પાણી ગરમ કરી રહ્યા છે. તારે ગરમ કર ચૂલો લગાડશે તારે. ગાડીમાં ભરાઈ ગઈ છે ગેસ સીએનજી. ભાઈ નાનો ભાઈ, ચાલો આ ચતુરભાઈ મારા કાકા, છવાળા અમારા ભાઈ નાના, આ મોટા ભાઈ જઈ રહ્યા છે વેજલપુર. આ કાકાને ચા પીવે છે તો બધા ભેગા થઈ ચા પીવો, પણ ચાના પૈસા કોણ હાલશે? કશો તો નહીં, આપશું. મહીસાગર નદી ત્યારે છીએ ગોધરા સેવાલિયા રોડ ઉપર હોટલ આસોપાલવમાં. ચા નાસ્તો કરવા ઊભા છીએ ભાઈને બધા. પછી જઈએ વેજલપુર, અહીંથી ગોધરા નાસ્તો કરી લઈએ, ચા નાસ્તો. ફૂડ ઝોન આસોપાલમ સામે મળે છે યાદગાર કચેરી ફેમસ સેવાલિયાનું. છે અત્યારે મસાલા ખાવા ખાઈ લે ભાઈ. મસાલા ખાઈ લો. રેડી અમે તીને હાથે જ હતા. હવે 12મું પતી ગયું છે. હવે નીકળીએ છીએ શાંતિથી. રેલવે ફાટક બંધ છે એટલે ટ્રાફિક જામ છે. બેઠા છીએ અંદર શાંતિથી. જો પાસે કાકા શું કરો? આ છે ટુવા જોડે ઠંડી ઉડી કુંડો જોવા માટે. આ ઠંડી ગરમ કુંડો બધા નાય છે જો. ચતુર કાકા આયા અમારા. રેડી થઈ ગયું ઠંડા ગરમ પાણીના કુંડ. ભાડાથી ની બધી આવે. બંધ કરીએ બધું. ચતુરભાઈ શું કરે? ચડી આવે ભાઈ. હો મેં આયા છે પિક્ચર જો. આ જો આ ટોકીમાં આ પિક્ચર જો આયા છે. હો મેં ઉતરે છે એમ ન જવાનું ડાયરેક્ટ. હવે ગાડી વાળી ડાયરેક્ટ મળી દીધી. ચોકીદારો ગીર્યા છે. વાગ્યા છે અત્યારે 7:30. પિક્ચર જોઈને નીકળ્યા છે હમણાં તુરંતર. આવી ગયા, રેડી થઈ ગયા છે. હવે જઈએ છીએ ઘરે. ગાડીમાં બેસી જાઓ તમે, હેડો. અત્યારે આવી ગયા છીએ ઘરે. હવે જઈએ જમવા માટે. શું બનાવ્યું જોઈએ પછી. ખાવાનું છે અત્યારે ખીચડી,
અને આ ભાઈ હમણાં ખાઈને જોઈ રહ્યો છે. અને આ ભાઈ જોવે આ બેને આવે એ રિહાયા છે. આ પિક્ચર જોવા નહીં લઈ ગયા ને એટલે એ બોલશે નહીં. હે નહીં બોલે, હે નહીં બોલે. લડ્યો મમ્મી પાસે આવ્યા છીએ. બેઠા છે, હજુ ખાધું નથી. 8:30 વાગ્યા છે તો એ. અને આ બેન સવારના હમણાં દેખાયા છે. આ જો આ ડિસ્કો કરે છે ભાઈ. પિક્ચર જોઈને આ ડિસ્કો કરે છે. ધુરંધર પિક્ચર જોઈને ડિસ્કો કરે છે. હા, સ્વેટર પહેરીને તૈયાર થઈ ગયા છે. આ ધુરંધર જોઈને આવ્યા છે તે. ધુરંધર જોઈને આવ્યા છે, ડિસ્કો જ કરે છે. ધુરંધર જોયું પણ ટોકીઝમાં બહુ લેટ જોયું. મસ્ત પિક્ચર હતું. નહીં આંબાવાળા ઘરે. અને હું જાઉં છું મારા. અત્યારે આવી ગયા છીએ ઘરે જમી પરવારીને. સવારે વહેલા ઉઠ્યા હતા તે હવે સૂઈ જઈએ છીએ. આજનો દેશી બ્લોગ વિડીયો અહીં જ ખતમ કરીએ છીએ. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય માતા, જય ભારત. ગુડ બાય.